નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી મુન્દ્રા દ્વારા ગો ખાડા ગો અભિયાન શહેરના ખરાબ રસ્તાઓ અને ગટરની સમસ્યા સામે અનોખો વિરોધ। મુન્દ્રા શહેરના રસ્તાઓની દયનીય સ્થિતિ અને ગટર વ્યવસ્થાની કથળતી હાલત સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક અનોખો કટાક્ષપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના પેરિસ જેવા રસ્તાઓ પર પડેલા અસંખ્ય ખાડાઓને વધારવા માટે પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા। કોરોના મહામારી દરમિયાન થાળી વગાડોના પ્રયોગને યાદ કરતા આપના કાર્યકર્તાઓએ થાળીઓ વગાડીને ગો ખાડા ગોના નારા લગાવ્યા હતા। આ વિરોધનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક તંત્ર અને નગરપાલિકાનું ધ્યાન શહેરમાં વ્યાપેલી માળખાકીય સમસ્યાઓ તરફ દોરવાનો હતો। આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજય બાપટ, મુન્દ્રા શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ ગેડા, શ્રી હરેશગર ગોસ્વામી, શ્રી સતીશ રાવલ, મેહુલ રાજગોર, ઘનશ્યામસિંહ વાઘેલા, ધીરજભાઈ રાજગોર, ગજેન્દ્રસિંહ ચૌહાણ, રમેશભાઈ મહેશ્વરી, જય માતંગ સહિતના અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નાગરિક જોડાયા હતા। શહેરના અલગ અલગ સોસાયટી વિસ્તારોમાં પાણી ભરવાના લીધે રસ્તા ઉપર ખાડા હોવાના લીધે લોકોને અનેક તકલીફો પડે છે, જેનું યોગ્ય નિરાકરણ લાવવા માટે જાગૃતિ દર્શાવી હતી। વધુમાં આપે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન કરવા બદલ પણ સખત ટીકા કરી હતી। ચોમાસા પહેલા જરૂરી કાર્ય ન થવાને કારણે શહેરમાં પાણી ભરવા અંગે રસ્તાઓ બગડવાની સમસ્યા વધુ વકરી છે, જેનાથી નાગરિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। આમ આદમી પાર્ટીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ કુલદીપસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।